મિત્રો, આપણે ક્રિએટર ફિસ્ટ 2026માં એવોર્ડ સમારંભમાં પહોંચી ગયા હતા અને સવારના નાસ્તામાં તમે જોઈ શકો છો જેઠાલાલને ગમે તેવા ફાફડા અને જલેબી, સાથે સાથે પપૈયાનો સંભારો અને સાથે સાથે સેવ ખમણી. ફૂલ મજા આવી ગઈ હતી. અને સાથે ચા અને કોફી, અને આપણે તો ચાના લવર. ભેગા ભેગા ખાખરાની પણ મોજ માણી હતી. ગુજરાતી હોય અને ત્યાં ખાખરા ના હોય તેવું બને? શું કેવું તમારે? એવોર્ડ મળે કે ના મળે, પણ જમવામાં ટેસડો પડી ગયો હતો. ફૂલ મજા આવી ગઈ હતી. આપણને જોઈ અને ફાફડા બનાવવાવાળા કાકા પણ ફાફડા બનાવતા મૂકીને આપણને હાઈ કરવા માંડ્યા. પછી આપણે પણ તેમને હાઈ કહી દીધું. આપણે પણ શું કરવા પાછા પડીએ? હા. અને જો ગરમા ગરમ પૂરી પણ સાથે. પછી બપોર થઈ અને બપોરે જમવામાં સૌથી પહેલાં શેરડીનો ઠંડો ઠંડો રસ હતો. બાકી ફૂલ મજા આવી ગઈ હો. અને બપોરે પણ જમવામાં નાસ્તામાં દહીંવડા, પનીરનું શાક હતું અને મેક્સિકન કટલેસ હતી અને મેંગો ડિલાઇટ, છાશ, પાપડ, દાળ ભાત, ઘણું બધું હતું. પણ આપણું પેટ ફૂલ હતું એટલે આપણે પછી બધું લઈ ના શક્યા અને બધું ખાધું નહીં. ખોટો વેસ્ટ કરવો એના કરતાં જેટલું ખવાય તેટલું જ લેવાનું. ત્યાર પછી 4 વાગે પાછો બ્રેક પડ્યો અને 4 વાગે નાસ્તામાં પટ્ટી સમોસા હતા અને સાથે ચટણી હતી અને સાથે સાથે ચા, કોફી અને ખારી પણ હતી. આપણે તો ચામાં જ મજા આવે એટલે આપણે ચા જ લીધી હતી. અને રાતે ડિનરમાં મેક્સિકન ડીશ હતી, તે નાસ્તામાં હતી અને મેક્સિકન આઈટમ પણ મજા આવે એવી હતી. ખૂબ મજા આવી ગઈ. સાથે સાથે નાસ્તામાં સૂપ પણ હતો, તે પણ મસ્ત હતો. બાસ્કેટ ચાટ અને પનીર લોલીપોપ હતા. અને મેઇન કોર્સમાં તમે જોઈ શકો છો શું શું આઈટમ હતી તે. એમાં આપણે તો પછી બહુ વધારે ખાધું ન હતું. થોડું થોડું એક રોટલી જ ખાધી હતી, કેમ કે પેટ બહુ ફૂલ થઈ ગયું હતું. પરંતુ જમવાનું એક નંબર હતું અને જોર મજા આવી ગઈ હતી જમવામાં. અને લાસ્ટમાં ફાલુદા વિથ આઈસ્ક્રીમ, એ પણ જોર મજા આવી ગઈ હતી. એવોર્ડ સમારંભનો તો યુનિક એક્સપિરિયન્સ હતો, સાથે સાથે જમવાનો પણ ખાસ યુનિક એક્સપિરિયન્સ હતો.